હાર્દિક સ્વાગત કરું છું અને સમય થઈ ગયા છે સવારના 7 વાગી ગયા છે ને આપણે અગાસી ઉપર જો આવ્યા છે ને પથારી વાળવા આવ્યા હતા 7 વાગી ગયા હતા એટલે કીધું પથારી વાળી લઈએ અને પછી આગળ ત્યારમાં તો મસ્ત ઠંડો પવન આવે છે અને સાયો છે જો મકાનનો ઓથ આવે ને એટલે સાયો છે નકર તો પહેલાં સાયો ન રહેતો કારણ કે મકાન નહોતા ને એટલે તડકો આવી જતો પણ હવે એ કંઈ થતું નથી અને મસ્ત તમારે 8 વાગ્યા લગન સૂવું હોય ને તો મસ્ત ઠંડો પવન આવે ને એકદમ સાઈડોરી એવું અત્યારમાં વાતાવરણ છે અને અત્યારમાં તો છે ને અમે સવારમાં વહેલા ઉઠ્યા ને તે તો 6 વાગે ઉઠ્યા હતા તો એ તો આમ ઘારિયા વાદળા હતા અત્યારમાં તો આ ચોખ્ખું થઈ ગયું છે અત્યારમાં આપ ચોખ્ખું થઈ ગયું છે કાયમ તો છે ને 10-11 વાગ્યા લગન રહે પણ આજે તો સાફ થઈ ગયું છે વાતાવરણનું તો કાંઈ નક્કી ન હોય કંઈ શું થાય અને હમણાં તો છે ને તમને કહું 4-5 દિવસ થઈ ગયા 2-3 દિવસથી તો છે ને આપણે વ્લોગનો તો ઉતરો એક દિવસ આપણે રસોઈનો વ્લોગ ઉતારીને અને રેસીપી મૂકી હતી એટલે હમણાં 4-5 દિવસથી તો છે ને આપણને જો અંગૂઠામાં છે ને ભાઈ બધી આંગળીમાં એક કરી અને નયું પાક્યું હતું અને આપણને દર વખતે પાકે છે પણ આપણે મતરાઈ નાખીને એટલે મટી જાય છે અને આજકાલે છે ને મતરાયું ને તો મટ્યું નહોતું અને બહુ જ હતું એટલે આજકાલે પછી આપણે દવા લેવી પડી હતી તો દવા અહીંથી લીધી હતી ને એનાથી આપણને સારું ન થયું પછી આપણે છે ને ધારી ગયા હતા દવા લેવા ત્યાંથી લીધી છેકો મારી અને બધું બગાડ કાઢ્યું તો 3 દિવસથી તો મારે છે ને આમાં પાટો છે એટલે ફોન હમણાં છે ને એડિટિંગ કરવાનો પ્રોબ્લેમ થાય છે અને પકડવાનો એ પ્રોબ્લેમ થાય છે નથી કોમેડી વિડીયો શૂટ થતો કે નથી વ્લોગ શૂટ થતો પણ હવેથી તો આપણો રેગ્યુલર વ્લોગ અને રેસીપી બે આવશે કારણ કે આજથી થોડીક છે ને રાહત થઈ ગઈ છે એટલે આજથી આપણે અત્યારમાં સ્ટાર્ટ કરી દીધું છે અને મમ્મી છે ને નાવા બેઠા છે જે આપણે આને 3 દિવસ પાટો રાખવાનો છે એટલે સાંજે ડ્રેસિંગ કરીને ખુલ્લો રાખવાનો એટલે પવન આવે ને એટલે રોજ જલ્દી આવી જાય એમ કીધું છે મમ્મી નાવા બેઠા છે મમ્મી નાહી લઈને પછી એને કપડાં ધોવાના છે કારણ કે આપણે તો હમણાં ભીનો હાથ કરવા ના પાડી છે નકર મમ્મીને કાંઈ ઉપાધિ ન હોય અને અત્યારમાં આપણે છે ને મગ બાફી નાખ્યા છે શિવ અને જસ ઉઠે ને ત્યાં આપણે મગનું શાકનો વઘાર મારી દઈએ ફાઇનલી છે ને આપણે બધું કામ કરી અને નવરા થઈ ગયા છે હવે ખાલી નાહવાનું જ રહ્યું છે અને હમણાં તો જો આપણે અંગૂઠાને પલાળવાનો નથી ને એટલે તમે બાને કોઈ દી જોયા નહીં હોય આમ જો બાપો તો કરે કેમ થાય બા બેહાય છે આગળ બા છે ને પરોઠી વાળીને પોતું કરતા હતા પણ આગળ શેઠી હેઠે પોતું કરવું હતું ને એટલે બા એમ ગોઠણ વાળી ગયા ને કરે બિંદાસથી પરોઠી વાળી અને અમારે શિવું છે ને આમ જો આઈની એ રમતો ચોકલેટ ખાવા વહી ગયો છે અને કામમાં તો મસ્ત બધું કામ થઈ ગયું છે અને કપડાં ધોવાઈ ગયા છે ગાસી ઉપર ઉકાળી દીધા છે વાસણ સાફ થઈ ગયા પાણીયારું ભરાઈ ગયું ધોવાઈ ગયું હોય સહેલું પોતું મમ્મીને રહ્યું છે અને પાછું આજે સવારમાં બેનું ટિફિન હતું ને એટલે ટિફિન કરી અને છે ને 6 વાગે ઉઠી છે કંઈ વહેલા ઉઠતા નથી બિંદાસ થઈ ભલે ને 10 વાગે નવરા થઈ જાય ને ઉનાળાનું કંઈ કામ તો ન હોય એટલે અને અમારે શિવુને જો કયું ની બેને ચોકલેટ ખાવી હતી શું છે શિવ તે તો બતાવી તો તારી પાસે શું મમ છે એ શિવ બતાવી તો અને અમારે શિવુને આમ જો માથામાં દોઢ નીકળી હાલ મારે નથી ખાવી મન ન ભાવે દોઢ નીકળી આમાં જો આમાં શિવુને છે ને માથામાં કેવા ગુમડા થયા કેવાય બા શિવુને કેવા ઘામિયા તમારે શિવુને ઘામિયા ગરમીના ગુમડા છે આ તોડી દઉં હો આ તોડી દો બા શિવને તોડી દો જો શિવને તોડી દીધી હો વાહ આખી ખાઈ જાય જો અમારે શિવ ચોકલેટ ખાઈ અમારે શિવને છે ને જો ગાય અને ભેંસ પાસે જવાનું ના પાડી કૂતરાઓ પાસે જવાનું ના પાડી અને ધૂળ વીખવાનું ના પાડી પણ એ ત્રણેયનો કારીગર છે એટલે આ એને છે ને ધામિયા ગુમડા નીકળ્યા છે ને એટલે બધી ના પાડી છે આખો દિવસમાં 4 વાર નવરાવાનું મા દીકરાને છે ને હમણાં પાકવાનું કામ થયું છે એમાં શિવ નાનો હતો ને તેને આંખમાં છે ને સીપડા બહુ આવતા આંખમાં ગરમી નીકળતી હવે આ જ ભાગ છે આંખમાં નીકળતા ને એ ભાગમાં થયા જો આખું કપાળું એમ તો આઈ છે જો મને છે માથું આખું આ બાજુનો ભાગ બધી થયા હતા પણ મટી ગયા અને એની આમાં જો આ જસ નહીં થયા બતાવી તો જસ ક્યાં થયું છે ઊભો રહી જવો ક્યાં છે આયા છે જસ તો આમાં શિવ લોઠોમાં જસ તો બીકણ છે
ઊભો રહી જાઓ જાયર્યું. એટલે એને તો ગુંબડું નથી પણ એને ખંજવાળું હોય છે એટલે મોટું આમ ફોટકું થઈ ગયું છે. પણ આપણે સીવુંનું કહીએ કે સીવુંને છે એટલે આ એમ કે મને છે. 2 ચોકલેટનો કોટો ચડાવી દીધો છે અને બા બિંદાસથી પોતું કરે છે. હવે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય. બાએ તો નાહી લીધું છે કાબા. હમણાં બાને બધું એકલા કામ કરવું પડે છે. બા 4 દિવસથી રસોઈ બનાવે છે, પોતા કરે, કપડાં કરે, એવું બધું બાનું કામ છે. અને વાળવા છોડવાનું ને એવું ભીનો હાથ ન કરવાનું હોય એવું આપણે કામ બાને કરી દઈએ. બાને રસોડું જ્યું છે. ઓસરી તો બાએ ઘડીક સાપટ બેહીને ઘડીક ગોઠણ વાળી પૂરી કરી દીધી છે. ફાઇનલી તો આપણે છે ને રોંઢે ઉઠી અને અત્યારે આપણે છે ને પાટો છે ને ખોલી નાખ્યો છે. પાટો ખોલી નાખ્યો છે અને મલમ નથી લગાવ્યું ને અત્યારે આપણે 2 જોડી ઇસ્ત્રી હતી પારસી કરવાની હતી એટલે અત્યારે જો આપણે પારસી કરવી. 1 જોડી જસની થઈ ગઈ છે, 1 જોડી આયા પડી છે, 1 જોડી થાય છે. 2 થી 3 જોડી છે ને આપણે ઇસ્ત્રી હતી એટલે ઇસ્ત્રી કરી નાખવી. આમાં સીવું જો માખ્યું મારે અને સીવ જસ ફેફસી ખાય છે. શું છે સીવું? શું છે? માર માર માર. અમારે સીવું છે ને આખો દી મારવાનું જ કામ કરે જસને. જો એ છે ને જસને મારવાનું જ કામ કરે. મમ્મી છે ને આમ જો બાયણું બંધ કરી સીવુંને જસને બારો મૂકી અને બા જો કબાટ હરખો કરે છે. હું બા કબાટમાં ગોઠવું તમે. અને આ સાયલું છે ને આપણે બા છે ને જાત્રામાં ગયા ને તે લઈ આવ્યા કાબા. કેટલી સાયલ લઈ આવ્યા હતા? 18 સાયલું લઈ આવ્યા હતા. બધાય બેન દીકરીને બધાને દાન કરી હતી. મસ્ત જો સાયલનો કલર. આ સાયલનો કલર છે ને મને બહુ ગમતો હતો એટલે આ કલર મેં રાખ્યો હતો કાબા. આ છે ને ગુલાબી કલર છે અને આ ક્રીમ કલર છે. હવે છે 2 છે ને કે 1 છે? 2 કલર છે. તમે કેમ અત્યારે કબાટ બધું ઉખેરો કાઢ્યો? જો બધું બાએ છે ને મહેમાન આવ્યા હતા ને તો બધું ઓશિકાને એવું કાઢ્યું હતું જો ગોઠવી દીધું. કમ્પ્લીટ થઈ ગયું ને? સત્સંગમાં જવાનું છે? છે ને સત્સંગનું કાંઈ બાને ખબર નથી ને પણ બાને જવાની તો ઈચ્છા છે કાબા. મસ્ત જો બધું ગોઠવી દીધું. બાયણું બંધ કરીને કેમ ગોઠવતા હતા? મૂડી ન થાય છે ને હે છે ને સીવને જસ તોફાન કરતા હતા ને એટલે બાઈએ રૂમ દઈને કબાટ હરખો કરી નાખ્યો. અને અમારે સીવું છે ને આંગળી જસને પાઇપ લઈને મારતો હતો આમ જો પાઇપ પાણીયા રાત કાઢી નાખ્યો. દાદા ફિટિંગ કરે છે. અહીંથી જો આ નળી હોય ને એ કાઢી નાખી. દાદા નવરા બેઠા બેઠા ફોન જોતા હતા એટલે દાદાને નવરા રહેવા દેવા નથી. હવે લાઇટર લઈ લીધું સમજો. એને ગમે એ જડી જાય. કા સીવું હું લઈ આવ્યો? અહીં સીવો લાઇટર જો ટ્રેક્ટરને અડાડે. આપણને તેમ કે નીચેથી કંઈક પાઇપ લઈને આવ્યો ત્યાં પાણીયારા પાઇપ કાઢી દીધો હતો. હવે આપણે છે ને ધીમે ધીમે બધી પાછી પૂરી કરી દઈ. જો 2 બાથી આપી દેજો. સુમ કરી દે. આપી દે. આપી દઈ છે હો. એ રાધુ ત્યારે સમય થતો આવે છે હાઈના 6:30 જેવો ટાઈમ થતો આવે છે અને મમ્મી છે ને વાડે ગયા છે ઢોરનું કામ કરવા. કારણ કે 2-3 દિવસથી મમ્મીનો વારો છે કારણ કે આપણને અંગૂઠો દુખે છે એટલે અત્યારે તો હું જો આ રસોઈ ઘરમાં મૂકાણી સૌ તો કે લાય આપણે 1 ગાય છે ને પાછડી હોય એટલે કંઈ જાજુ વાહિંદુ ન હોય. એકાદું 1.5 તગારું થાય તો મમ્મી ભરી નાખી દે. અને અત્યારે 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે કે નહીં એટલે અત્યારે હવે આપણે શાક ને એવું બધું તો કરવું પડે વહેલું. રોટલી તો ગમે તે બનાવી પણ અત્યારે આપણે શાક નથી બનાવવાનું. મસ્ત મજાની દેશી વાળુંમાં બનાવવાની છે. જો કઢી દોવાની છે, વઘારેલી ખીચડી અને કઢી આપણે હરગવાવાળી બનાવવાની છે. જો બેમાં આમાં કઢીનો વઘાર મારવાનો છે અને આમાં આપણે
ખીચડીનો વઘાર મારવાનો છે. મસ્ત મજાની વઘારેલી ખીચડી અને કઢી અમારી દાદાની છે ને ફેવરિટ વસ્તુ છે. ખીચડી તો ન હોય, ખીચડી તો વઘારેલી ખીચડી મને બહુ ભાવે. એટલે અને કઢી, હરગવાની કઢી દાદાને બહુ ભાવે. એટલે દાદા ક્યાંક કાલ વાડીએ ગયા હતા તો 2-3 સિંગો એને ક્યાંકથી મળી હતી તો લેતા આવ્યા. એટલે એ જ આપણે 2-3 સિંગો હતી એનું કટિંગ કરી બાફી નાખ્યું અને હવે તેલ ગરમ થવા મૂકી દીધું છે. આપણે પહેલાં બેનો વઘાર મારી દઈએ, પછી આગળ વિડીયોમાં આપણે બતાવી કે મસ્ત પીળી કઢી બનાવવાની છે. ઘણાની ઘરમાં ખીચડી કે ભાત બનાવ્યા હોય ને એને આરે વ્હાઈટ કઢી બનાવે, પણ અમારે વ્હાઈટ કઢી ન હોય, અમારે પીળી કઢી જ હોય. વ્હાઈટ કઢી બનાવી તો એમ કે આમાં કઢીનો ટેસ્ટ નથી આવતો, એટલે આપણે પીળી કઢી બનાવવાની છે. તો આપણી કઢી બની ગઈ છે સિંગોવાળી. મસ્ત સિંગો નાખી કઢી બંધ કરી દેવાની છે હવે. અને આમાં આપણી ખીચડી હજી સડે છે. અને ખીચડી બનાવી રહ્યા ને ત્યાં જો ગરમી સડી ગઈ. અને હવે આપણે છે ને 7 વાગી ગયા છે, 6:30 મુહૂર્ત કર્યું હતું. કઢી ખીચડી બનાવ્યા, રસરું કાઢ્યું અને હવે આપણે વાડે જવાનું છે. મમ્મી ગયા છે વાડે, ગાય દોવું અને પછી રોટલી બનાવું. ઢોરને છે ને લીલો બાજરો નાખી દીધો, ગમાઈને ભરી દીધી છે. ગાય બાજરો ખાય છે. અને જો તમે મારા બાને કોઈ દી જોયા નહીં હોય ગા દોતા, મારા બા ગા દોવે છે. કેમ થાય બા દોવાય છે? બા આખા ડોલે હો ગા દોવામાં. બાનો વારો. કા બા કેમ તમારો વારો આવી ગયો ગા દોવાનો? એકલી કાફી થઈ જાય કાબા. એ સુરુડ દોવે છે. આડી ઊભી રહી અને ગાયને ખંજોળવું એટલે બાને દોવા દે. બાને કેટલા તમને કહું 7-8 વર્ષથી ગાય દોઈ નથી કાબા. હું 9 વર્ષ થયા અને 1 વર્ષ દોઈ હતી, પછી આપણે શીખી ગયા એટલે બાને મુકાઈ દીધું. આપણે નિવૃત્ત થઈ ગયા, પણ અત્યારે આપણો જો અંગૂઠો પાક્યો છે ને એટલે બાને દોવી પડે. એટલે હું 1 દિવસ તો નહોતી દોવા દીધી ને આજ પાછી હું જો આ રીતે આમ ખંજોળું છું એટલે દોવા દે. એટલે 7 જેવો ટાઈમ થઈ ગયો છે, ગા દોઈ લઈ પછી રોટલી બનાવશું. વિડીયો એડિટિંગનું કામ છે, ઘણું બધું કામ છે. હવે આપણી આગલી મુલાકાત આવતીકાલે થશે. ત્યાં લગન મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. આવજો.